નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આઈપીએસ પછી હવે પીઆઈની બદલી આવી રહી છે। તો આઈએએસ મુકેશ કુમાર એએમસીના વહીવટદાર બન્યા છે। તો મહત્વપૂર્ણ આ સમાચાર સામે આવી રહ્યા છે। તો એએમસીના વહીવટદાર આઈએએસ મુકેશ કુમાર બન્યા છે। તો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણી જ્યાં સુધી ના પતે ત્યાં સુધી ફરજ બજાવશે તેવું કહેવામાં આવ્યું છે, જ્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણી જ્યાં સુધી ના પતે ત્યાં સુધી ફરજ બજાવશે તેવું આ કહેવામાં આવ્યું છે અને આ બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે। અને मिस्टर चुआ जी शुआन करके है, जो हमारे प्राइमरी इंक्वायरी में ये पता चला कि ये मोस्ट प्रॉब्ली वहां के इंटरनेशनल कार्टेल का ये हेड कर रहे हैं। सर, एटीएस ने जो केस किया है उसमें एनडीपीएस एक्ट के मुजब आपको गुना दाखिल किया है। सरप्राइजिंग बात ये एक्चुअली ये है कि बेसिकली ये जो ड्रग है एज ऑफ नाउ इंडिया में नार्कोटिक एनडीपीएस एक्ट में आता नहीं है, बट ये प्रिलिमिनरी ड्राफ्ट नोटिफिकेशन अभी कंसिडरेशन में है कि इसको शेड्यूल एच ड्रग में कंसिडर किया गया है। एक्चुअली जैसे हमने बताया कि साउथ ईस्ट एशियन कंट्रीज में इसका एक्सट्रीम मिसयूज हो रहा है, और जो वेब के अंदर, और इसको बेसिकली स्पेस ऑयल भी बोला जाता है। તો બનાસકાંઠાના પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। અધૂરા માનસરોવરના લોકાર્પણ પહેલા જ વિપક્ષ કોર્પોરેટરોની ધરપકડ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। લોકાર્પણ કરાવશે। ભાવનગરથી આ સમાચાર સામે આવ્યા। મહિલા દિવસની બહેનોને ભેટ આપવામાં આવી છે। તો મહિલાઓને ભેટ આપવામાં આવી। બસમાં મહિલાઓને વિના મૂલ્યે સફર કરવા માટે જાહેરાત કરાઈ છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ ભાવનગરની અંદર એક અલગ પ્રકારની પીએમ ઈ બસ દ્વારા પરિવહન માટે થઈને સેવાઓ પૂરી પાડી રહ્યા છે। જે આપ જોઈ રહ્યા છો, થોડા દિવસ પહેલા ભાવનગર મહાનગરના રસ્તાઓ ઉપર પીએમ ઈ બસ દોડી રહી છે। 18 કરોડના ખર્ચે ઈ બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે। 350 કરોડના ખર્ચે બસોની સેવાઓ પૂરી પાડવામાં આવી છે। 18 પ્રકારના રૂટ બનાવવામાં આવ્યા છે। 28 કિલોમીટરની પેરીફેરીમાં બસ ફરવાની છે। તો રાજકોટના જેતપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતના ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના જેતપુર ખાતેથી ખેડૂતના ખેતરમાં આગ લાગી છે। આગનો આ બનાવ સામે આવી રહ્યો છે। રાજકોટના જેતપુર ખાતેથી મેવાસા પ્રેમગઢ રોડ પર ખેડૂતના ખેતરમાં આગ લાગી છે, જેમાં ખેતરમાં ઘઉંના પાકમાં આગ લાગી હોવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘઉંના ખેતરમાં આગ લાગતા ઘઉં બળીને ખાખ થયા છે। પીજીવીસીએલના ટીસીમાંથી તિખારા પડતા આગની ઘટના બની છે, જ્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સાહેબ, નુકસાન તો 12 વીઘા જમીન છે। 12 વીઘા જમીનમાં ઘઉં ભરીને ખાક થઈ ગયા છે, એટલે હવે એમાં કઈ લેવાનું છે નહીં, પૂરું થઈ ગયું। કેટલા વીઘા હતા અને આગ કેવી હતી? આગમાં તો એ સાહેબ ઘઉંમાં તો એ તો ખેડૂતને ખ્યાલ જ હોય કે આપણે એમાં લાગે એટલે પૂરું થઈ ગયું, પછી એને આપણે ચાપી ના શકીએ, કેમ કે 20-25 જણા હતા, પણ એમાં કાબુમાં ન આવે। 2-3 જણાને થોડુંક પગમાં દાજી ગયા, એટલું તોય છતાં એ રહ્યા હાથમાં બહુ વધારે આગ હતી। તો રાજકોટના ધોરાજી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે। તો પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે અને ભાદર નદીમાં હવે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે। રાજકોટના ધોરાજીની આ સમગ્ર ઘટના ભાદર 2 ડેમ આગળ પ્રદૂષણ માફિયાનો આતંક જોવા મળી રહ્યો છે। રાત્રે ટેન્કરથી કેમિકલ પાણી નદીમાં નાખ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પાણી ભાદર નદીમાં ઠલવી દેતા નદી પ્રદૂષિત બની છે। સરકાર દ્વારા નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની વાતો થઈ રહી છે, ત્યારે સરકારને જાણે આપી રહ્યા હોય તેવી રીતે ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમની અંદર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડી દેવામાં આવ્યું છે, ટેન્કરો ઠલવી દેવામાં આવ્યા છે અને પાણીને પ્રદૂષણ યુક્ત કરી દેવામાં આવ્યું છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ગાઢ નિંદ્રામાં સૂતા હોય કે પછી આ કેમિકલ માફિયાઓની શરમમાં આંખ મીચોડી કરતા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે।
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 2 યુવતીઓ કોલેજ બાદ ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા વ્યાપી હતી. અંતે શંકાસ્પદ હાલતમાં મંદિર પરિસરમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. तो 1:30 बज गया, कुछ मतलब मैसेज नहीं आया, तो हमने कॉल किया, कॉल रिसीव नहीं किया, मैसेज का भी कुछ रिप्लाई नहीं दिया, तो हम टेंशन में आ गए और थोड़ा पुलिस स्टेशन गए, नज़दीक में अपना डिंडोली पुलिस स्टेशन में, वहाँ पे कंप्लेंट किया. उन्होंने स्वामीनारायण मंदिर के जितने भी कर्मचारी थे वो हेल्प किया और वो चाबी लेके फिर वो दरवाज़ा तोड़वाया, क्योंकि अंदर से वो लॉक था. और पुलिस के हिसाब से मैसेज ऐसा मिला कि वहाँ पे पॉइजन मिला, दोनों लड़कियों ने पॉइजन. बाद में फिर हमको उसकी गाड़ी स्वामीनारायण मंदिर के पास मिली, तो पूरा स्वामीनारायण मंदिर 7 माले का है, तो उससे हम सब सौकड़े लोग ने सब उधर ढूंढा, मगर कहीं कुछ पता नहीं चला. तो उसमें एक बाथरूम में लाइट चालू था, तो हमको शक हुआ कि यहाँ कुछ तो होना चाहिए. तो हम वहाँ गए, तो वहाँ चाबी तो नहीं मिला, तो दरवाज़ा तोड़ के उनको निकाला बाहर से. उसके बाद में हम वहाँ से फटाफट उसको उठाए और प्राइवेट हॉस्पिटल में लेके गए. प्राइवेट हॉस्पिटल में ना बोल दिया, तो वहाँ से फिर हम सीधा सिविल लेके आए. વડોદરામાં એક યુવકે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઓનલાઈન મિત્રતા બાદ વિદ્યાર્થીની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ દરમિયાન આરોપીએ વિડીયો બનાવીને ધમકી આપી હતી. સવારે છૂટતા વિદ્યાર્થીની સીધી પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. કોંગ્રેસે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ કરી હતી. પાર્ટીના પ્રભારી દ્વારા વિવિધ સમિતિના ચેરમેન સાથે બેઠક કરી હતી, જ્યારે નગરપાલિકા, મનપા અને તાલુકા પંચાયત ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નવા યુવાઓ અને કાર્યકરોને જોડવા તેમજ સંકલન સાથે કામ કરવાની સૂચના આપવામાં આવી હતી. જનતાના સૂચનો આધારે મેનિફેસ્ટો તૈયાર કરી ચૂંટણીમાં એકજૂટ થઈ લડવાની રણનીતિ નક્કી કરાઈ છે. ચૂંટણીના સમગ્ર પ્રક્રિયાને અસરકારકતાથી અને ગુજરાતની જનતાને જે અપેક્ષાઓ છે તેના ઉપર ખરી ઉતરવા માટે વિવિધ પ્રકારની કમિટીઓની મંજૂરી આપીને આજે એની પ્રથમ બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે સન્માનીય મુકુલજી, અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડા અને એઆઈસીસીના સેક્રેટરી સહિત તમામ કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનરશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. ઇન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસમાંથી નહીં પરંતુ ઉંમરના કારણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રાજદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજગુરુ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાઈ પાર્ટીને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે. તેમણે ઉમેર્યું કે રાજગુરુ આગળ પણ કોંગ્રેસને માનસિક અને આર્થિક રીતે સહકાર આપતા રહેશે. આગામી કોર્પોરેશન ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસને સમર્થન આપશે. ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુ મારી સાથે લાઈવ કોન્ટેક્ટમાં છે. ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લડવા માટે મજબૂતાઈથી અમારી સાથે છે. આર્થિક રીતે પણ સાથે છે, માનસિક રીતે પણ સાથે છે. જ્યાં જ્યાં ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુની જરૂરિયાત ઊભી થશે ત્યાં સંપૂર્ણ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને વડીલ આગેવાન તરીકે મારી સાથે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા તાજા વધારાને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સત્તા મેળવતી વખતે સારા દિવસોના વાયદા કર્યા હતા, પરંતુ સામાન્ય નાગરિકોને વધતા ઈંધણના ભાવનો બોજ સહન કરવો પડી રહ્યો છે. યુદ્ધ જેવી વિપરીત પરિસ્થિતિમાં દેશના નાગરિકોને રાહત આપવાનું તો એક બાજુ, પણ હજી તો શરૂઆત થાય તેની પહેલા 3 ગણો ગેસના ભાવ વધારો ઝીકી દીધો. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો એક તરફ કેન્દ્રનું પેટ્રોલિયમ મંત્રાલય એમ કહે છે કે અમારી આગળ 70 દિવસનો પુરવઠો છે. તરત ને તરત સાંજે મંત્રાલય તરફથી જે ઓફિશિયલ ટ્વીટ આવે એમાં 40 દિવસનો કહેવામાં આવે છે. પછી સરકારના મંત્રીઓ 25 દિવસનો કહે છે. હકીકતમાં
મોદી સરકારની નીતિ વિપરીત પરિસ્થિતિ એટલે કે અવસરની અંદર પણ લૂંટના કારોબાર ચલાવવાનો મોકો શોધી રહ્યા છે। રાજકોટ જિલ્લામાં શાળાઓ આસપાસ તમાકુ વેચાણ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્રથી વિવાદ ઊભો થયો હતો। પરિપત્ર મુજબ શાળાની 100 મીટર આસપાસ તમાકુ વેચાય તો તેની જવાબદારી આચાર્ય અને સરપંચની રહેશે, જે COTPA એક્ટ 2003 મુજબ કાર્યવાહી માટે કહેવામાં આવ્યું હતું। આ નિર્ણયનો શિક્ષક સંઘે વિરોધ કરી કહ્યું કે શિક્ષકોનું કામ ભણાવવાનું છે, દંડ વસૂલવાનું નહીં। પરિપત્ર રદ ન થાય તો જિલ્લાના લગભગ 4000 શિક્ષકો આંદોલન કરશે તેવી ચેતવણી આપવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આ પરિપત્રને લઈને સમગ્ર શિક્ષણ જગતમાં ક્યાંક ને ક્યાંક રોષ દેખાઈ રહ્યો છે, સરકારી શિક્ષકોમાં રોષ દેખાઈ રહ્યો છે। આપણી સાથે શિક્ષકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તો શું કહી રહ્યા છે મામલે, શું કહેશો આ કઈ પ્રકારનો આ પરિપત્ર અને આ પરિપત્રને લઈને કઈ પ્રકારનો રોષ? મારું નામ પુનિતભાઈ સવસાણી, રાજકોટ જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી પદે કાર્યરત છું। સાહેબ, લોક જાગૃતિ માટે શાળાની આ 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ ન વેચાવવું જોઈએ એના માટે અમે રાજી છીએ। એના માટે લોક જાગૃતિ માટે અમે હરમેશ તંત્રને, સરકારને પૂરો સપોર્ટ આપેલો છે। ફેબ્રુઆરી મહિનાની અંદર અમે ગામના શિક્ષકો, આરોગ્ય કર્મચારી અને પંચાયતના સદસ્યો દ્વારા દુકાનદારોને સમજાવવામાં આવેલું કે બાળકોને તમાકુનું વેચાણ ન થાય, પણ માનનીય શ્રી DDO સાહેબે આ બાબતે એક પરિપત્ર તાજેતરમાં કર્યો છે। શું કહેશો શિક્ષણ માટે કેટલું ઘાતક? નરેશભાઈ ગઢવી, લોધિકા તાલુકામાં ફરજ બજાવું છું। શિક્ષણ અમારું કાર્ય મૂળ શિક્ષણનું છે, પણ અમને વર્ગખંડમાં રહેવા નથી દેતા। SIRમાં છેલ્લા 4 મહિનામાં શિક્ષકોએ ખૂબ સારી રાષ્ટ્રીય કામગીરી કરેલ છે। હવે 20 તારીખથી વસ્તી ગણતરી આવી રહી છે અને આ કામગીરી સારી છે, પણ જે અમને ઓથોરાઇઝ બનાવે છે કે ભાઈ દંડની રકમ તમારે ઉઘરાવી અને ડ્રાઈવમાં જો પકડાશે તો તમારા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાના, એનો અમે વિરોધ કરીએ છીએ। તમે શું કહેશો? ખાસ તો શિક્ષકમાં મહિલાઓ પણ હોય છે અને તેઓ જો દંડ ઉઘરાવા જાય તો કેટલું શિક્ષણ કાર્ય કેટલું બગડે અને ખાસ તો શું કહેશો સમગ્ર? હજી આપણા ઘણા ગામડા રૂઢિચુસ્ત હોય છે, ત્યાં મહિલાઓ આચાર્ય હોય છે, સીધા ગામની સાથે જો આ કામગીરી કરવા જઈએ દંડની તો સીધી ઘર્ષણમાં આવે છે, એટલે ગામ લોકો પાસે જે સુમેળ સાધેલું હોય છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે તદ્દન અયોગ્ય છે, તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતીઓ તે શિક્ષકો આપી રહી છે અને તો આ જાહેરનામાને લઈને ફરી એક વખત ક્યાંક ને ક્યાંક પુનઃ વિચારણા થવી જોઈએ, આ પ્રકારની પ્રતિક્રિયા હાલ શિક્ષકો દ્વારા મળી રહી છે। રાજકોટ। અમરેલીમાં બગસરામાં 2 સમાજની વચ્ચે મારામારી બની હતી। જૂની અદાવતમાં બંને સમાજ વચ્ચે મારામારી થઈ હતી। મારામારીમાં બંને સમાજના 8 લોકોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી। સલમાન લોકોએ માર્યો મારા ભાઈને। કેટલા જણા હતા? 3 જણા। શું લેવા મારામારી થઈ? ઈ મારા ભાઈને ધમકી આપી, પેલા ઈ દৌડીને લઈ ગયા અહીંયા એન પાસે। શું બાબતે ધમકી? શું બાબતે ધમકી આપી? એ કે તને મારી નાખશું અમે એમ। કારણ? પેલા કાક બાંધ્યા છે ઈ લોકો, એટલે એમાંથી। કેટલા જણા વાગ્યું તમારા કુટુંબના? 5 જણા। શેનાથી માર્યો એ લોકોએ? સરીએ। છરિયાથી મારેલું છે? છોકરા બોલ્યા હતા અને ઘર આવીને 30-35 જણા અમને મારી ગયા છે અને વારંવાર આ વખતે અમારી માથે 5મી-6મી વાર હુમલો કર્યો છે લોકોએ। કેટલા જણા વાગ્યું તમારે? અમારે 3 જણાને। વડોદરા મહાનગરપાલિકા શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કામોના દાવા કરી રહી છે, પરંતુ મેયરના વોર્ડમાં જ ગંદકી અને ઔદ્યોગિક પાણી જેને શુદ્ધ કર્યા વગર છોડવામાં આવતાની ગંભીર સમસ્યા સામે આવી છે। રાજીવનગર STP પ્લાન્ટ નજીક નાળામાં અનટ્રીટેડ પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષમાં 6000 કરોડથી વધુના વિકાસ કામોના દાવા વચ્ચે અહીં ગંદકી અને દુર્ગંધથી લોકો પરેશાન છે। વોર્ડ નંબર 4 એટલે પિંકીબેન સોની વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર નો હડ અને 4 કોર્પોરેટર ભાજપના હોય, તે છતાંય ત્યાંની પોઝિશન તમે પાછળ કેમેરામાં જોઈ શકો છો। જ્યારે કાસ્ટ ડાહનીકે થતી જાય છે, મોટી કરવાની હતી, ચોખ્ખી કરવાની હતી, જ્યાં ગંદકીનો સામ્રાજ્ય છે। ટૂંક સમયમાં પછી ચોમાસું આવશે, ચોમાસામાં બધાના ઘરોમાં પાણી પી જાય, અત્યારે મચ્છરનો ત્રાસ છે,
પાણી ભરાઈ જશે એની કોઈ જવાબદારી લેવા માટે તૈયાર બી છે નથી. વર્ષોથી આ પોઝિશનમાં રહે છે, તો તમે કામગીરી કરોડોના બજેટો બહાર પાડો છો, એ શું છે? मैंने भी रिसेंटली पीछे घर परचेस किया है, मेरे को लगभग 4 साल होने आए, अभी तक इस चीज़ का सोल्यूशन नहीं आया है। और अगर देखा जाए तो ये कचरा ऐसा का ऐसा ही रहता है। अगर कोई मिनिस्टर आता है तो ये लोग क्या करते हैं, पार्टीशन डाल देते हैं ताकि किसी को दिखे ना, पर रियलिटी आपको पता है इतनी बदबू आती है कि हम घर पे रह नहीं सकते हैं। हाँ, मच्छरों से तो हमारा हाल ही बेहाल है, हर दिन कोई ना कोई महीने में 2-4 महीने में लोग बीमार होते रहते हैं, इतना सिचुएशन खराब है। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના કામ વિકાસલક્ષી કામો કરવાના દાવો કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેયરના વોર્ડમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કરોડો રૂપિયાના વિકાસના કામોનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ મેયરના વોર્ડમાં જ ગંદકી અને અનટ્રીટેડ પાણીની સમસ્યા સામે આવી છે। રાજીવનગર એસટીપી પ્લાન્ટ પાસેથી નાળામાં અનટ્રીટેડ પાણી છોડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક બાજુ જ્યારે નાળું આ અત્યારે પોળું દેખાઈ રહ્યું છે, ત્યારે તેને નાનું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવી વાત પણ સપાટી પર આવી છે। વડોદરા શહેરમાં છેલ્લા 2 વર્ષમાં વાત કરીએ તો કરોડો રૂપિયાના પ્રજાલક્ષી કામોના દાવા વચ્ચે રાજીવનગર એસટીપી પ્લાન્ટની વાસ્તવિક સ્થિતિ ચોંકાવનારી બની છે। અહીંયા નાળામાં અનટ્રીટેડ પાણી અને ગંદકી ભરાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરો અને દુર્ગંધ સામ્રાજ્ય ફેલાયું છે। સ્થાનિક રહેવાસીઓ જણાવ્યા મુજબ વરસાદ પડે ત્યારે આ ગંદુ પાણી સોસાયટીમાં ઘૂસી જાય છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઉભો થાય છે। અનેક રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી। હવે પાલિકા તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે એ ક્યારે લાવશે તે જોવાનું રહ્યું। એક વાત ચોક્કસ છે કે કરોડો રૂપિયાના કામોના ગુલબાંગો વચ્ચે અહીંયા વાસ્તવિક સ્થિતિ વધુ ચોંકાવનારી જોવા મળી રહી છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નિવાસકર, મંતવ્યની સુરત। ધાનેરામાં રાજ્ય સરકાર 17 કરોડના ખર્ચે નવી સરકારી હોસ્પિટલ બનાવવાની યોજના વચ્ચે સ્થાનિક લોકોએ હોસ્પિટલ શહેરના મધ્યમાં બનાવવાની માંગ કરી હતી। લોકોએ લાલ ચોક પાસે આવેલા જૂના સર્કિટ હાઉસની જગ્યા હોસ્પિટલ માટે ફાળવવાની રજૂઆત કરી હતી। વર્ષોથી ખંડેર હાલતમાં પડેલી આ જગ્યા વિશાળ અને શહેરના કેન્દ્રમાં હોવાથી લોકોને આરોગ્ય સેવાઓ સરળ બનશે એવી આશા છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીં હોસ્પિટલ બનવાથી શહેરના વિકાસને પણ વેગ મળશે। નવી ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, તો એના માટે તો ખૂબ ધાનેરા વતી ને પ્રજા વતી ખૂબ સરકારનો આભાર। અને આ સુવિધા વધવાથી ધાનેરાની તાલુકાની અને આજુબાજુનો જે રાજસ્થાનનો પણ ઘણો વિસ્તાર છે એને પણ આનો લાભ મળશે। અને બીજું કે જે જગ્યા છે તો હાલ ધાનેરાની સેન્ટરમાં જ લાલ ચોકની બાજુમાં જે જૂનું સરકારી રેસ્ટ હાઉસ છે ત્યાં પણ મોટી જગ્યા સરકારની પડી છે, તો એ જગ્યા ઉપર આ હોસ્પિટલ બનાવવામાં આવે તો એકદમ સેન્ટરમાં અને આજુબાજુની બધી હોસ્પિટલો પણ બાકીની આવેલી છે, તો લોકોની પણ એની સુવિધા તરત મળશે। CHC હોસ્પિટલ ધાનેરા ખાતે હાલ કાર્યરત છે, પણ ગુજરાત સરકાર દ્વારા તેમજ આપણા ધાનેરાના લોકપ્રિય ધારાસભ્ય માવજીભાઈની રજૂઆતને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એ બદલ સરકારનો અને ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે અમે વિનંતી પણ સરકારશ્રી જોડે અને માવજીભાઈ જોડે વિનંતી પણ કરીએ છીએ કે સાહેબશ્રી ધાનેરાની મધ્યમાં આવેલું એક જગ્યા એ લાલ ચોકની બાજુમાં જૂના રેસ્ટોરન્ટ, એ જગ્યા બહુ સારી અને વિશાળ છે। એ જગ્યા ઉપર જો હોસ્પિટલની આવે ને અહીંયા બનાવવામાં આવે તો ધાનેરા તાલુકાના તેમજ ધાનેરા શહેરના તમામ લોકોને એનો લાભ મળશે। જે સિવિલ હોસ્પિટલની સગવડ નથી તો સરકારશ્રીએ ધાનેરાની માગણી સ્વીકારી, તે બદલ પ્રથમ તો એમનો ખૂબ ખૂબ આભાર। પરંતુ સાથે સાથે મારી એવી માગણી છે અને સરકારશ્રીને અપીલ છે કે ધાનેરા લાલ ચોકની બાજુમાં જે જૂનું સર્કિટ હાઉસ હતું આપણું, એ જગ્યા બહુ મોકાની છે, સારી છે, ટ્રાફિક વગરની છે અને ધાનેરા સેન્ટરમાં આવેલી છે। તો મારી એક સરકારશ્રીને વિનંતી છે કે નવું બનનાર સિવિલ હોસ્પિટલ એ જગ્યામાં બને તેવી અમારી અને ગામો લોકોની એક માગણી છે। ગુજરાત સરકારે જ્યારે સરકારી હોસ્પિટલને અંદર 17 કરોડ રૂપિયા ખર્ચીને નવી હોસ્પિટલ મંજૂર કરી છે। હાલ જૂના બસ સ્ટેન્ડ જોડે હોસ્પિટલ છે અને એને અપગ્રેડ કરતા નવી જગ્યા ફાળવણીની જ્યારે વાત સામે આવી છે ત્યારે ધાનેરાના લોકોએ માગણી કરી છે। અહીંયા સીધા દ્રશ્યો બતાવી છે, જૂના સર્કિટ હાઉસના છે। આ જગ્યા વર્ષોથી એમની એમ પડી છે, અહીંયા ખંડેર હાલતમાં છે ને વિશાળ પ્રમાણમાં જ્યારે જગ્યાઓથી આ મધ્યમાં આવેલી
જગ્યા છે ને જેને કારણે લોકો અહીંયા માંગ કર્યા છે કે જે આ હોસ્પિટલ છે જે નવી મંજૂર થઈ છે, આ જે લાલ ચોક પાસે જે સર્કિટ હાઉસ આવેલું છે, સર્કિટ હાઉસની અંદર બનાવવામાં આવે તો ધાનેરાના વિકાસમાં અને લોકોને પણ આરોગ્ય સુવિધામાં ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો થઈ શકે એવી શક્યતા જોવાઈ રહી છે। ત્યારે લોકોએ માંગ કરી છે કે જે આ જગ્યા છે, જગ્યાને હેતુફેર કરીને અહીંયા સરકારી હોસ્પિટલ બનાવવામાં આવે। પ્રકાશ ત્રિવેદી, મંદાવ ન્યૂઝ, બનાસકાંઠા। મહેસાણાના વિજાપુરમાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ચાલુ વર્ષે બિયારણ અને ખાતર મોંઘું બનતા બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। બટાકાનું ઉત્પાદન ઘટવાની સાથે બટાકાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ ભાવમાં સામાન્ય ખર્ચ પર નહીં નીકળી શકે। તો કેવું છે, ગઈ સાલથી ઓછું ઉત્પાદન છે, બધા બટાકામાં રોગ વધી ગયા છે એમ એટલે પ્રોબ્લેમો તો છે જ। ખેડૂતનું બહુ નુકસાન છે આ સાલ બટાકાનું બિયારણ બી મોંઘું હતું અને ખાતર બી મોંઘું થયું અને વજન ઓછા પડે છે ઉત્પાદનમાં અને ભાવ બિલકુલ ગઈ સાલ કરતાં 6 રૂપિયા ઓછા પડે છે એટલે ખેડૂતનું પડતર ઊંચું, આવક ઓછી એટલે ખેડૂત પાયમાલ થવાના આરે છે। સમાચારમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।